નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે. હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું, ફિનિક્સ હોસ્પિટલ સોલા, ફિનિક્સ હોસ્પિટલ નરોડા, અમદાવાદથી. આજે અમારા પેશન્ટ ભારત ઠાકોર વિશે વાત કરીશું. ભારતભાઈ મારી હોસ્પિટલમાં ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવવામાં આવ્યા હતા. 13 દિવસ પહેલાં એ આવ્યા ત્યારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ બધી કમ્પ્લેન સાથે આવ્યા હતા. શરૂઆતમાં એમને ઓક્સિજન, એની સાથે પણ એમની કન્ડિશન ન સુધરતા એમને નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન બાયપેપ પર મૂકવામાં આવ્યા અને એની સાથે પણ એમની કન્ડિશન ના સુધરતા એમને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી હતી. વેન્ટિલેટર પર મૂક્યા પછી પણ ફેફસાની કન્ડિશન એટલી ખરાબ હતી કે સીધા પોઝિશનમાં સુડાવીને રાખીને એમનું ઓક્સિજન લેવલ મેન્ટેન નહોતું રહેતું, એટલે એમને ઊંધા પ્રોન પોઝિશનમાં રાખીને વેન્ટિલેટ કરવાની જરૂર પડી. એમને 2 દિવસ પ્રોન પોઝિશનમાં રાખીને વેન્ટિલેટ કર્યા. તે દરમિયાન એમનું સઘન બ્લડ વર્કઅપ કર્યું, બધા બ્લડના રિપોર્ટ કર્યા. એ બધા પરથી ખ્યાલ આવ્યો એમને બેઝિકલી ચિકનગુનિયા ફીવર અને એના પછી મલ્ટી ઓર્ગન ફેલિયર થયું હતું. સિવિયર એનિમિયા હતો, લોહીના ટકા ફક્ત 4 ગ્રામ હતા. પણ આ બધી જ પરિસ્થિતિ સાથે ધીમે ધીમે 2 દિવસ પછી પહેલાં એમને પથારીમાં સીધા કરવામાં આવ્યા વેન્ટિલેશનની સાથે જ. પછી ધીમે ધીમે જેમ જેમ એમના ફેફસાની કન્ડિશનમાં સુધારો થતો રહ્યો એમ ઓક્સિજનની જરૂરિયાત ઓછી થતી રહી, તેમ ધીમે ધીમે વેન્ટિલેટરનો સપોર્ટ ઓછો કરવામાં આવ્યો. વેન્ટિલેશન લાંબુ ચાલે એવું લાગતું હતું એટલે ટ્રેક્યોસ્ટોમી કરવામાં આવી અને આ બધી વસ્તુ સાથે 10 દિવસની વેન્ટિલેટર ટ્રીટમેન્ટ પછી એ વેન્ટિલેટર વગર પણ બરાબર પરિસ્થિતિમાં રહી શક્યા એમ હતા. પછી એમને આઈસીયુમાંથી એમને વોર્ડમાં મોકલવામાં આવ્યા અને આજે 13 દિવસ પછી એમની કન્ડિશન સારી છે એટલે એમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આપણે પહેલાં પેશન્ટ સાથે જ વાત કરીશું. ભારતભાઈ, તમને કેવી કન્ડિશનમાં લાવવામાં આવ્યા હતા અહીંયા? બહુ ગંભીર હાલતમાં આવ્યા હતા. શું હતું એ ટાઈમે? એ ટાઈમે મને ખબર જ નથી. અત્યારે કેવું છે? અત્યારે કમ્પ્લીટ. કેવો અનુભવ રહ્યો તમારો? બહુ. જ્યારે પેશન્ટ ક્રિટિકલ હોય, વેન્ટિલેટર પર હોય, મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટમાં હોય, આઈસીયુમાં હોય, ત્યારે પેશન્ટ કરતાં રિલેટિવનો રોલ વધારે મહત્ત્વનો હોય છે. બધા જ નિર્ણયો પેશન્ટ વતી રિલેટિવ લેતા હોય છે અને ભારતભાઈના કેસમાં પણ 13 દિવસની ટ્રીટમેન્ટમાં રિલેટિવ્સને બધા જ તબક્કે બધી વસ્તુઓ વિગતે સમજાવવામાં આવી હતી અને એમનો ઘણો સારો રિસ્પોન્સ પણ રહ્યો હતો. તો આજે એમના રિલેટિવ સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિમાં તમે લઈને આવ્યા હતા એમને? બહુ ગંભીર પરિસ્થિતિમાં લઈને આવ્યા હતા. ઘણા બધા રોગ હતા અને બધી રીતે હતું એ રીતે, અને ડૉક્ટર બી એના બધા સારા છે અને ટોટલ હોસ્પિટલના ટોટલ સ્ટાફ ઘણું સારું, સરની મહેનત છે સારી એવી. તે અમારો ભાઈ અમને 12 થી 13 દિવસે સારો મળે છે એમ. બહુ ગંભીર પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, એમાંથી બહાર નીકળી ગયા. તો મિત્રો, જેમ વાત થઈ ભારતભાઈના કેસમાં એમ કે અત્યારે જે પ્રમાણેની ચોમાસાની સિઝન છે, મચ્છરજન્ય રોગો હોય, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે, એ રોગો જ્યારે અમુક 10% કેસમાં જ્યારે ઘણા આગળ વધી જાય તો એ શરીરના ઘણા બધા અંગોનું ઇન્વોલ્વમેન્ટ કરી શકે એમ છે, જેમ ભારતભાઈના કેસમાં હતું. પણ ટાઈમ રહેતા સારા આઈસીયુમાં સારી ક્રિટિકલ કેરની ટીમ હેઠળ ટ્રીટમેન્ટ લેવામાં આવે તો જેમ ભારતભાઈના કેસમાં સારું રિઝલ્ટ મળ્યું એમ રિઝલ્ટ મળતું હોય છે. હું ફિનિક્સ હોસ્પિટલ ફેમિલી તરફથી ભારતભાઈને આગળના જીવનમાં સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવું છું. થેન્ક યુ.